હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. આ રેસીપી બેસ્ટ મને એટલા માટે લાગે છે કે કોઈ તામઝામ વગર ઝટપટ અગાઉ કોઈ તૈયારી વગર ઇન્સ્ટન્ટ બની જાય છે અને ખાવામાં એટલી ટેસ્ટી કે આની સામે સારા પરાઠા એટલે કે આલુ પરાઠા, પ્યાજ પરાઠા, ઇડલી, ઢોસા બધું તમે ભૂલી જશો. અને વળી રવો, બેસન, મેંદા વગર રોજ વપરાતા ઘઉંના લોટ અને શાકભાજીમાંથી બને છે 2 ટીપા તેલમાં, તો હેલ્ધીની સાથે ટેસ્ટી પણ છે જ. તો રોટલી શાક ખાવાની ઘરે બધા ના પાડતા હોય અને રોજ કંઈક નવું જ જો બધાને ખાવું હોય તો રોટલી શાકમાં જ વપરાતી વસ્તુથી આ નવો નાસ્તો નવા સ્વાદનો તમે બનાવી શકો છો. એકદમ હેલ્ધી અને ટેસ્ટી બને છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે એક મિક્સિંગ બાઉલમાં અડધો કપ જેટલો ઘઉંનો કકરો લોટ લેવાનો છે. જો રોટલી માટેનો લોટ અત્યારે આપણે નથી લીધેલો, ઘઉંનો કકરો એટલે કે ભાખરી માટેનો લોટ આપણે લીધેલો છે. સાથે જ આપણા નાસ્તાને ક્રિસ્પી બનાવવા માટે અને ઘઉંનો લોટ છે એની ફ્લેવર થોડી દબાવવા માટે આપણે અહીંયા 1/4 કપ એટલે કે ઘઉંના લોટથી અડધો ચોખાનો લોટ લીધેલો છે. રવો, બેસન, મેંદો કોઈ વસ્તુનો ઉપયોગ આપણે નથી કરવાનો. અને આ બંને લોટ જો તમારી પાસે અવેલેબલ નથી કે પછી તમારી પાસે ચોખાનો લોટ છે પણ ઘઉંનો કકરો લોટ નથી, તો આગળ હું તમને વિડીયોમાં જણાવું છું કે આ લોટની જગ્યાએ તમારે કયા લોટનો ઉપયોગ તમે કરી શકો છો. હવે આપણે આમાં પાણી નથી એડ કરતા અને આપણે આનો લોટ છે, આનું બેટર છે એ છાશથી બનાવવાનું છે. તો દહીંનો ઉપયોગ પણ આપણે નથી કરવાના. અને ગરમી છે અને ગુજરાતી ઘરોમાં નોર્મલી છાશ તો બધાની ઘરે હોય જ છે. તો છાશ અને ઘઉંના લોટને મિક્સ કરી અને ઝટપટ આપણે આ નાસ્તો બનાવી શકીએ છીએ. ગરમીના લીધે સાંજના જમવામાં તો બિલકુલ કાંઈ ભાવતું નથી. એવામાં આપણે શું બનાવવું ને જે નાના મોટા બધા ખાઈ લે. રોજ આપણે એવું જ વિચારતા હોય છે અને રોજના ઢોકળા, થેપલા એવું જો કંઈ બનાવીએ તો બધા કહે કે તમે તો એકનું એક જ બનાવો છો. તો અહીંયા આપણે એ સેમ વસ્તુથી જ નવો નાસ્તો બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તો ચાલો 1 કપ જે છાશ લીધી હતી એ બધી છાશ આપણે એડ કરી બેટર મિક્સ કરી સાઈડમાં રાખી દીધું. અને આપણે અહીંયા એક કડાઈમાં 1 ચમચી જેટલું માત્ર તેલ લેવાનું છે. હવે તેલમાં હલકી એવી રાઈ અને 1 ચમચી જેટલું જીરું એડ કરીએ. સાથે બારીક કટ કરેલું લસણ અને લીલા મરચાં એડ કરી દઈએ. જો લસણ તમે ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. અને આપણે જીરું થોડું ચડિયાતું રાખવાનું છે કારણ કે જીરુંની ફ્લેવર આમાં ખૂબ જ સરસ એવી આવે છે. 6 થી 7 જેટલા મીઠા લીમડાના પાનને હાથેથી આવી રીતે તોડી અને એડ કરવાના છે, જેથી કરીને ખાતી વખતે કોઈ બહાર કાઢી ન શકે અને લીમડાની એકદમ સરસ એવી ફ્લેવર પણ આવી જાય. હવે અહીંયા એક નાની સાઈઝની ડુંગળી જેને આપણે બારીક કટ કરીને એડ કરેલી છે. આગળ મેં જેમ કહ્યું એમ કે તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. એવી જ રીતે ડુંગળી પણ તમે સ્કીપ આરામથી કરી શકો છો. એની જગ્યાએ બીજા શાકભાજીનો ઉપયોગ તમે કરી શકો છો. ડુંગળી છે એને આપણે વધારે નથી થવા દેવાની. તેલમાં હલકી એવી આપણે એને ફેરવી અને સીધી જ આપણે અહીંયા બારીક કટ કરેલી કોબી 2 ચમચી જેટલી, બારીક કટ કરેલું કેપ્સિકમ એ પણ 2 ચમચી જેટલું અને એક નાની સાઈઝનું ટમેટું એડ કરી દીધું. અહીંયા શાકભાજીમાં મેં જે મારા ફ્રીજમાં અવેલેબલ હતા એ લીધેલા છે. તમારી પાસે જે પણ શાકભાજી અવેલેબલ હોય એનો ઉપયોગ તમે કરી શકો છો. અને સાથે જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈએ. અહીંયા કોબીની જગ્યાએ તમે ગાજર લઈ શકો છો, દૂધી લઈ શકો છો, કાકડીનું છીણ કરીને લઈ શકો છો. જે પણ શાકભાજી તમે આમાં યુઝ કરવા હોય તમારે કે જે પણ અવેલેબલ હોય એનો ઉપયોગ તમે કરી શકો છો. હવે શાકભાજી છે ને વધારે આપણે કૂક નથી કરવાના. બસ મસાલો આપણે જે એડ કર્યો મીઠું અને હળદર એને આપણે મિક્સ કરી અને તરત જ ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે. કારણ કે શાકભાજી છે એનું પાણી છે હલકું એવું બળી જાય, બસ એટલું જ આપણે એને સાંતળવાનું છે. વધારે પ્રોપર કૂક નથી કરવાનું. હવે અડધીથી પોણી ચમચી જેટલો આપણે અહીંયા સાંભાર મસાલો એડ કરી દીધો. સાંભાર મસાલાનો ટેસ્ટ આમાં એકદમ સરસ એવો આવે છે. પણ જો સાંભાર મસાલો ન હોય તો તમે પોડી મસાલો એડ કરી શકો છો અથવા તો પાઉંભાજી મસાલો પણ તમે એડ કરી શકો છો, કિચન કિંગ મસાલો એડ કરી શકો છો અથવા તો મેગી મસાલો પણ એડ કરી શકો છો. મેં તમને ઘણા બધા ઓપ્શન આપી દીધા, એમાંથી જે પણ અવેલેબલ હોય એનો ઉપયોગ તમે કરી શકો છો. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને 1 ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરી દઈએ. ટોમેટો કેચઅપ આપણે ચોક્કસથી એડ કરવાનો છે કારણ કે એનો ટેસ્ટ, એની ફ્લેવર આમાં ખૂબ જ સરસ એવી આવે છે. અને જો ન એડ કરવો હોય તો અડધી ચમચી જેટલી આપણે ખાંડ એડ કરી દેવાની છે. હવે સરસ એવો કેચઅપને મિક્સ કરી અને સાઈડમાં રાખી દઈએ. અને અહીંયા આપણે બેટર જે બનાવ્યું એને લઈ લઈએ. એમાં આપણે અડધીથી 1 મુઠ્ઠી જેટલા ધાણા એડ કરી દઈએ લીલા. સાથે જ આપણે બેટરના ભાગનું મીઠું એડ કરી દઈએ. આપણે જે મસાલો બનાવ્યો એના ભાગનું મીઠું તો આપણે એમાં જ એડ કરેલું છે, તો અત્યારે માત્ર બેટરના ભાગનું જ મીઠું આપણે એડ
કરવાનું છે. હવે સરસ એવું મિક્સ કરી લઈએ બેટર સાથે, અને ધાણા ન હોય તો તમે ધાણા પણ સ્કીપ કરી શકો છો. અહીંયા હવે આપણું બેટર સરસ એવું મિક્સ થઈ ગયું, તો આપણે જે મસાલો બનાવીને રાખ્યો છે એ મસાલો એડ કરી દઈએ. અને બેટર છે થોડું મને થીક લાગે છે, તો એમાં હું 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી અને આપણા બેટરમાં એડ કરી દઈએ. હું આ નાસ્તો વારે વારે બનાવું છું એટલે હું અંદાજે પાણી એડ કરી દઉં છું, પણ જો તમે પહેલી વાર બનાવતા હોય તો હાથ રોકીને પાણી એડ કરશું, કારણ કે બેટર છે ને વધારે પાતળું આપણે નથી કરવાનું, અને છાશથી જ આપણે આ બેટર બનાવેલું છે. માત્ર આપણે જેટલું 1 થી 2 ચમચી જેટલું ઘટે એટલું જ પાણીનો ઉપયોગ કરેલો છે, એટલે નાસ્તો આપણો એકદમ ટેસ્ટી એવો બનીને તૈયાર થશે. અહીંયા જોઈ શકો છો બેટર તમે, આવું આપણે મીડિયમ થીક એવું એને રાખવાનું છે, એકદમ પાતળું પણ નહીં અને વધારે ઘાટું પણ નહીં, એ રીતનું બેટર બનાવીને રેડી કરી લીધું. હવે આપણે એમાં કોઈ સોડાનો ઉપયોગ નહીં કરીએ, તરત જ આપણે નાસ્તો બનાવશું, એટલે કે નાસ્તો શેકશું. તો નાસ્તો શેકવા માટે મેં અહીંયા નોનસ્ટિક મોટો તવો લીધો છે. નોનસ્ટિક તવાની જગ્યાએ તમે લોખંડના તવા ઉપર પણ આ નાસ્તો શેકી જ શકો છો. થોડું વધારે આપણે એમાં તેલ એડ કરવાનું છે, તો એકદમ આરામથી લોખંડના તવા ઉપર પણ આ નાસ્તો બની જાય છે. હવે અહીંયા 2 ચમચા જેટલું બેટર આપણે તવા ઉપર રેડી દઈએ. ગેસની ફ્લેમ સ્લો રાખશું અને આ રીતે હલકું એવું આપણે એને ફેલાવવાનું છે. આવી રીતે હલકો ચમચો ફેરવશું એટલે બેટર છે એકદમ સરસ એવો એનો જે ગોળ શેપ છે એ આવી જશે. વધારે આપણે અહીંયા કોઈ મહેનત કરવાની જરૂર નથી કે ઢોસાની જેમ આપણે એને પાથરવાની પણ ઝંઝટ નથી, એટલે તમે બિલકુલ ડર્યા વગર આ નાસ્તો બનાવી શકો છો. અને નાસ્તો પલટાવતી વખતે ઘણાનો નાસ્તો તૂટી જાય છે કે પછી તવા ઉપર ચીપકી જાય છે, તો એના માટે પણ હું તમને એક ટ્રીક જણાવું છું. એનાથી તમારો નાસ્તો પહેલી જ વારમાં પરફેક્ટ બનશે, બિલકુલ તવા ઉપર ચીપકશે નહીં કે બિલકુલ તૂટશે પણ નહીં. ઘઉંના લોટનો યુઝ કર્યો છે તો પણ આપણો નાસ્તો એકદમ સરસ એવો એની રીતે જ નીકળી જશે. તો અહીંયા ઉપરની સાઈડ ડ્રાય થઈ એટલે ઉપરથી હલકું એવું આપણે તેલ લગાવી દીધું, અને ગેસની ફ્લેમ અત્યારે આપણે મીડિયમ જ રાખેલી છે. હાઈ ગેસની ફ્લેમ પર આપણે આને નહીં શેકીએ, કારણ કે ઘઉંના લોટનો ઉપયોગ કરેલો છે, તો નાસ્તાનું પ્રોપર શેકાવવું ખૂબ જરૂરી છે. તો તમે જોઈ શકો છો મારો નાસ્તો એકદમ આરામથી પલટી જાય છે. મેં અહીંયા નોનસ્ટિક તવો લીધો છે એના કારણે નહીં, પણ આપણે નાસ્તાને પલટાવવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની. આપણે આમાં બિલકુલ રવો એડ નથી કર્યો, તો નાસ્તાને જો નીચેની સાઈડથી કાચો હશે ને પલટાવશું તો નાસ્તો છે એ ચીપકશે અથવા તો તૂટી જશે. પણ આ રીતે ગેસની ફ્લેમ મીડિયમ રાખી પ્રોપર નીચેની સાઈડ શેકાય પછી જો પલટાવશું તો બિલકુલ નાસ્તો તૂટવાનો નથી. તમે આરામથી આ રીતે આ નાસ્તો બનાવી શકો છો, અને એટલો ટેસ્ટી લાગે છે. દહીં સાથે આપો કે પછી તમે આને ચટણી સાથે, કેચઅપ સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે. તમે આને ચા સાથે પણ સર્વ કરી શકો છો. તો આપણો અહીંયા ગરમા ગરમ નાસ્તો તૈયાર છે. અને જો વિડીયો તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, અને જો ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, આવા જ નવા અને એકદમ સરળ એવા વિડીયો જોવા માટે. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે.